ચલો વિદ્યાર્થી મિત્રો, હજી એક ઉદાહરણ જોઈએ. તમને બધા વાહનો જોવાની મજા આવે ને, તો હવે આપણે વાહનનું ઉદાહરણ લઈએ. બળદગાડું જોયું છે? ધીમે ધીમે કેવું ચાલતું હોય, આગળ બળદ જોડેલ હોય. તો ચલો આવી જ એક રકમ છે એ જોઈએ. એક બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે, તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? હવે તો ચોકડી ગુણાકાર યાદ છે ને, તો ચલો કરીએ અને જવાબ મેળવીએ. તો સૌ પ્રથમ આપણે લખીશું, આપણને જે રકમ આપેલી છે એમાં જોઈશું 1 કલાક બરાબર 4 કિલોમીટર, તો 10 કિલોમીટર માટે કેટલો સમય? તો આપણે સૌથી પહેલાં લખશું 4 કિલોમીટર બરાબર 1 કલાક, તો 10 કિલોમીટર બરાબર કેટલા કલાક? ચોકડી ગુણાકાર યાદ છે? આ બંનેનો અને આ બંનેનો ગુણાકાર. આ બંને રકમ કે જેનો આપણને જવાબ આપેલ છે એ ઉપર અંશમાં અને બાકીની રકમ છેદમાં. તેથી 10 ગુણ્યા 1 એના છેદમાં 4 કિલોમીટર. હવે જ્યારે છેદ અને અંશ આવે ત્યારે સૌથી પહેલાં તો એ જોવાનું કે આનું સંક્ષિપ્ત રૂપ આપી શકાય છે. છેદ ઉડે છે. જો 4નો ઘડિયો બોલો, 4 1 4, 4 2 8, 4 3 12, તો 4નો અને 10નો છેદ ડાયરેક્ટ ઉડશે નહીં. તો આપણે એમને સંક્ષિપ્ત રૂપ આપીશું. 4 એટલે શું? 2 ગુણ્યા 2, અને 10 એટલે શું? 5 ગુણ્યા 2. હવે સરખા અંકો છે એ સામે સામે ઉડી જશે, એટલે 2 અને 2 ઉડી જશે. તો જવાબમાં શું વધે છે ચલો જોઈએ. 5 1 5 અને છેદમાં માત્ર 2. હવે છેદ ઉડે છે જુઓ, તો છેદ ઉડતા નથી. પણ આજે આપણને સ્વરૂપ મળ્યું એ છે અપૂર્ણાંક સ્વરૂપ. અપૂર્ણાંકમાં પણ 2 પ્રકાર હોય, મિશ્ર અને અપૂર્ણાંકના 2 પ્રકાર છે, શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ અપૂર્ણાંક ક્યારે કહેવાય? જ્યારે અંશની રકમ છે એ નાની હોય અને છેદની રકમ મોટી હોય, તો એ શુદ્ધ અપૂર્ણાંક છે. આ જોઈએ આપણે, ઉપર રકમ જે છે અંશની એ મોટી છે અને છેદની રકમ નાની છે, તો આને કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં ફેરવવાના હોય. તો જોઈએ કેમ ફેરવીશું. ચલો કરીએ રફ વર્ક. તો જે રકમ છે એનો આપણે કરીશું ભાગાકાર. અંશ છે અંદર અને છેદ છે એ 12. 2 1 2, 2 2 4, બાદબાકી કરીશું. હવે જે જવાબ આવે છે એને આપણે સર્કલ ફેરવીને ગોઠવીશું. એટલે કે આ જે અંક છે એને નીચે, આ જે અંક છે એને ઉપર, અને આ જે અંક છે એને સાઈડમાં. તો જોઈએ કે આને ગોઠવતા શું મળે છે. 2 છે એ છેદમાં જશે, 1 છે એ અંશમાં જશે, અને 2 છે એ આગળ પૂર્ણાંકમાં આવશે. 2 પૂર્ણાંક 1/2 એ આપણો જવાબ છે. હવે જોઈએ કે સમયમાં ફેરવતા શું મળે છે. 2 પૂર્ણાંક એટલે કે 2 કલાક, અને 1/2 1/2 એટલે કે અડધી કલાક થશે. તો અડધી કલાક એટલે મિનિટ કેટલી થાય મિત્રો ખબર છે? 1 કલાકની 60 મિનિટ, તો અડધી કલાક એટલે 30 મિનિટ. તો હવે આપણને જવાબ મળશે કે 2 કલાક 30 મિનિટ નો સમય લાગશે. 2 કલાક 30 મિનિટને આપણે 2.30 કલાક પણ લખી શકીએ. તો હવે પ્રશ્ન જુઓ, 10 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? એનો જવાબ આપણને મળી ગયો 2 કલાક અને 30 મિનિટ. તો હવે આપણે સેન્ટેન્સને તેથી કરીને લખીશું. તેથી 10 કિલોમીટર અંતર કાપતા 2 કલાક
30 મિનિટનો સમય લાગશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો?